યોગ એટલે મનુષ્ય અને ઈશ્વરને જોડવાની પદ્ધતિ. જો તમે વધારે વાતો કરતા હો તો તમે યોગી નહીં બની શકો. જો તમે વધારે વાતો કરતા હો તો તમે યોગી નહીં બની શકો. કોઈ વિષય પર મનને એકાગ્ર કરવાનું નામ જ ધ્યાન. કોઈ વિષય પર મનને એકાગ્ર કરવાનું નામ જ ધ્યાન. ધ્યાન એ આધ્યાત્મિક જીવનમાં સૌથી મોટું સહાયક બળ છે. જે પવિત્ર વસ્તુ તમને સારી લાગે તેનું ધ્યાન કરો. વિશ્વમાં કેવળ એક આત્મતત્વ છે, બાકી બીજું બધું તેની અભિવ્યક્તિ છે. વિશ્વમાં કેવળ એક આત્મતત્વ છે, બાકી બીજું બધું તેની અભિવ્યક્તિ છે. દરેક બિંદુએ પોતાનામાં સિંધુને છુપાવ્યો છે. દરેક બિંદુએ પોતાનામાં સિંધુને છુપાવ્યો છે. આત્મા જ જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે. આત્મા જ જીવનનું વાસ્તવિક સ્વરૂપ છે. માનવ આત્મા શુદ્ધ સ્વભાવવાળો અને સર્વજ્ઞ છે. આત્મા જન્મ અને મૃત્યુથી પર છે. આત્મા બંધન અને મુક્તિ એ બંનેથી પર છે. સંપૂર્ણ પ્રકૃતિ એ પુસ્તક છે જેનું આત્મા અધ્યયન કરે છે. પ્રકૃતિની આ બધી પરિવર્તન ક્રિયાઓ આત્માના વિકાસ માટે છે. હંમેશા ભીતર જ જુઓ, બહાર ક્યારેય ન જુઓ. હંમેશા ભીતર જ જુઓ, બહાર ક્યારેય ન જુઓ. તમે જળ નથી, શરીર નથી. જળ તો તમારો દાસ છે. સાક્ષી બનો, પ્રતિક્રિયા કરવાનું ન શીખો. જે સાક્ષી સ્વરૂપ છે તે જ આનંદ પ્રાપ્ત કરી શકે, બીજો નહીં. જે સાક્ષી સ્વરૂપ છે તે જ આનંદ પ્રાપ્ત કરી શકે, બીજો નહીં. તમે જન્મજાત અધિકારથી સ્વરૂપતઃ ઈશ્વર જ છો. તમે જન્મજાત અધિકારથી સ્વરૂપતઃ ઈશ્વર જ છો. સ્વયં ઈશ્વર જ તમારું પ્રતિબિંબ કે પ્રતિમા સ્વરૂપ છે. તમારી પાછળ છે શાંતિ અને આનંદનો અસીમ સાગર. ઉઠો, જાગો અને ભીતરના દેવત્વની અભિવ્યક્તિ કરો. સદૈવ સત અને અસતનો વિચાર કરો. પુનઃ પુનઃ કહો, હું આત્મા છું, હું આત્મા છું. બાકીનું બીજું બધું ઉડી જવા દો. હું સચ્ચિત આનંદ છું. હું શાંત, દેદીપ્યમાન અને અપરિવર્તનશીલ છું. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. હું નિર્લિપ આત્મા છું. એવી ધારણામાં સાવ તન્મય થઈ જાઓ. દિવસ રાત પોતાની જાતને આ જ કહેતા રહો, સોહમ સોહમ. અન્યનું ભલું કરવું એ આત્મવિકાસનો એક ઉપાય છે. અન્યના ભલાથી આપણું જ ભલું થાય છે. જીવ સેવાથી ચડિયા તો બીજો કોઈ ધર્મ નથી. કલિયુગમાં દાન જ એકમાત્ર કર્મ છે. જેમ ગુલાબ પોતાના સ્વભાવથી જ સુગંધ ફેલાવ્યા કરે છે, તેમ તમે પણ દાન કરો. હાથ એટલા માટે આપ્યા છે કે તમે સદા આપતા રહો. વિદ્યા, બુદ્ધિ, ધન, જન, બળ, વિક્રમ, વિજય જે કંઈ પ્રકૃતિ આપણી સમક્ષ ધરે છે તે ફરીથી વિતરણ કરવા માટે જ આપે છે. બધું સમર્પિત કરો અને બદલામાં કંઈ જ નહીં ઈચ્છો. બીજાને આપીને ભૂખથી તમે મરી જાઓ તો તે જ ક્ષણે, ક્ષણવારમાં જ તમે મુક્ત બની જશો. લેવાવાળો ધન્ય નથી, ધન્ય તો દેવાવાળો છે. જ્ઞાનદાન જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ જીવન અલ્પકાલીન છે. સંસારના મોજ શોખ ક્ષણભંગુર છે, પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવન જીવે છે. બાકીના લોકો તો જીવતા કરતાં મરેલા વિશેષ છે. કરુણાજન્ય પરોપકાર ઉત્તમ છે, પરંતુ શિવ જ્ઞાન એ જીવ સેવા, સર્વ જીવ સેવા તો એનાથી એ શ્રેષ્ઠ છે. જે સમગ્ર વિશ્વનો વિભુ છે તે જ જન જનમાં પણ છે. પ્રત્યેક જીવ સર્વોચ્ચ પ્રભુનું મંદિર છે. ભારતના રાષ્ટ્રીય આદર્શ છે ત્યાગ અને સેવા. આધ્યાત્મિકતા જ આપણું જીવન રક્ત છે. આધ્યાત્મિકતા જ આપણું જીવન રક્ત છે. આ દેશ દર્શન, ધર્મ, આચારશાસ્ત્ર, મધુરતા, કોમળતા અને પ્રેમની માતૃભૂમિ છે. હિન્દુઓ રાજનીતિ, સમાજશાસ્ત્ર કે એવું બીજું જે કંઈ છે તે બધું ધર્મ દ્વારા જ શીખે છે. હિન્દુ ધર્મના 3 સારભૂત તત્વ છે: ઈશ્વરમાં, શ્રુતિરૂપ વેદોમાં, કર્મવાદ અને જન્મ જન્માંતરવાદના સિદ્ધાંતોમાં શ્રદ્ધા, વિશ્વાસ. હિન્દુઓ અતીતનું જેટલું અધ્યયન કરશે તેટલું જ એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. હિન્દુઓ અતીતનું જેટલું અધ્યયન કરશે તેટલું જ એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
ભારતનું પુનરુત્થાન થશે, પણ જળ શક્તિથી નહીં, પણ આત્માની શક્તિથી. ભારતનું પુનરુત્થાન થશે, પણ જળ શક્તિથી નહીં, પણ આત્માની શક્તિથી. જાતિ પ્રથાને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. બ્રાહ્મણનો જન્મ ઈશ્વર ઉપાસના માટે થયો છે. ક્ષાત્રતે છે ક્ષત્રિયત્વ, વીરતા, આત્મસંતુષ્ટિ અને પ્રભુત્વમાં નથી, પણ એ તો છે આત્મત્યાગમાં. સતીત્વ જ નારી શક્તિની, સતીત્વ જ નારી જાતિની જીવન શક્તિ છે. એ ભૂલશો નહીં કે તમારી નારીનો આદર્શ છે સીતા, સાવિત્રી, દમયંતી. સામાન્ય જન અને સ્ત્રીઓમાં શિક્ષણનો પ્રચાર કર્યા વિના આપણી ઉન્નતિનો બીજો કોઈ ઉપાય નથી.